છે એટલું રડવું આવે છે તો ભાઈ ક્યાં મારા બ્લોગ પર છે ને કોઈ નવા આવ્યા હોય ને તે લોકો છે ને બહુ જ કન્ફ્યુઝ થઈ જાય છે કે હું ગુજરાતી છું કે સિંધી છું. આઈ હોપ કે મને જલ્દી જલ્દી સારું થઈ જાય. ચિંડુ ગલોડી શોધતો તારી બે જોડા ઓ ભાઈ સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે છે દિવાળી. તમારી અને મારી ફેમિલી તરફથી હેપી દિવાળી. હવે તો હું છે ને હમણાં બ્લોગ બનાવતા પહેલાં વિચારતી હતી કે ઓલવેઝ હું છે ને આ પાછળનું બધું બહુ દેખાય છે. ઓકે મારા રૂમમાં છે આવું બધું તો હું શું કરું. અને લાઇટ અહીંયા છે ને બહુ જ સારી એવી આવે છે એટલે હું અહીંયા બેઠીને બેસી અને હું છે ને બ્લોગ સ્ટાર્ટ કરું છું અને પછી મારે જે કામ કરવાના હોય એ કરું. બટ અહીંયા છે ને થોડી લાઇટિંગ એવી સારી આવે છે તો પ્લીઝ પાછળ જે બી આ બધાના ઘરે હોય તો બસ ઇગ્નોર કરજો આ બધી વસ્તુ, બરાબર છે. દિવાળી તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. આજના તમને પ્લાન્સ કહી દઉં કે આજે હું શું શું કરવાની છું. થઈ ગઈ છું રેડી થઈને બેઠેલી છું કેમ કે મારે જવાનું છે ફ્લાવર્સ લેવા માટે અને ઘરનો પૂજાનો થોડો ઘણો સામાન લેવાનો છે. બટ મેઇન વાત એ છે કે આ વખત હું રંગોલી કરવાની છું. દર વખત કરું છું હું રંગોલી, બટ આ વખત હું કરવાની છું ફ્લાવરની રંગોલી કે ગલગોટાના પાન ને એનાથી રંગોલી કરવાની છે કેમ કે મને ડસ્ટની એમ બી એલર્જી છે. તો આ વખત મેં વિચાર્યું કે પેલી તો મને આવડતી નથી પૂરતા, રેડીમેડ જાળી બી છે મારી જોડે બટ એમાં મને મજા નથી આવતી. તો આ વખત મેં વિચાર્યું સાદી સિમ્પલ એવી આમ ગોળવાળી રંગોલી કરીશું. વચ્ચે દીવા બી લેવાના છે મારે, પેલા નાના આવે છે ને તો એ દીવા મળશે તો એ દીવા બી લઈ લઈશ. અને આવું કંઈક અત્યારનો પ્લાન છે હાલ, પછીનો પ્લાન ખબર નથી. તો લેટ્સ ગો, આપણે જઈએ ફ્લાવર. 500 બી બહુ થઈ ગયા. સવા કિલો 100 કિલો. મેં ચિરાગને જઈને ભાવતાલ કરવા માટે ઓફિસથી બોલાવ્યો છે અહીંયા. ઓફિસની બહાર જ હા એનો ઓફિસની બહાર જ છે એટલે હું અહીંયા આગળ આવી છું. થેલીમાં આ નાખાઈ 500 ને પેલા 500 અને આ 100 પાલો. એવું પણ થોડા જોઈએ છે. હા મિક્સ બેવ લાઈટ ડાર્ક છે ને જો ને એટલે બંને મિક્સ કરો. આસો પાલો બી આવશે. છૂટા જોઈએ આસો પાલો. હા એના બી કટિંગ કરીને પછી રંગોલી બનાવવાની છે મારે. નાજે ચિરાગે જો નવા કપડાં પહેર્યા છે. મારું શર્ટ અને શૂઝ. એકચ્યુઅલી છે ને સવારનો ઓફિસ જતો એટલે હું તને બતાવી નહીં હતી. હા મિક્સ કર દો, એસા કરો મિક્સ કર દો दोनों. ચિરાગ આમ બતાવી જો જે તે કપડાં પહેર્યા છે મારા બાલેલા બર્થડે ના. હા ને નવા શૂઝ પહેર્યા છે. કેવું લાગે તને કોમ્બિનેશન? સારું કે મળ્યો તો બી મને અહીંયા રસ્તામાં જ મળ્યો. તો અહીંયા મેં ફૂલ લઈ લીધા છે. હવે ચિરાગ જશે ઓફિસ અને હું જઈશ ઘર બાજુ. ટાટા, રાતે આવજો. બહુ મસ્ત સ્માર્ટ લાગે છે તું આજે. દિવાળી ઝાડ પર ચડાવી દીધો. હું નહીં ચડી હજી, હું છે ને સાંજે ચડીશ. હું રાતે તૈયાર થઈશ, બધું ઘરનું બધું થોડું કામ પતાય અને પછી રાતે તૈયાર થઈશ. હું ગભરાઈ ગઈ કે તિજોરી ઓટોમેટિક ચમની વાલે. ને આ કપડાં પહેરીને કેવું ફીલ થાય છે? મસ્ત છે ને? સારું, આવજો. શું છે આનું? હવે આ નાનું પેકેટ છે કે મોટું પેકેટ? 30 રૂપિયાનું એક. હેપી દિવાળી. જો ફૂલ લઈને આવી તાર માટે હું કિલોમીટર ઉપર જતી હતી તો મને બા જોડે મળી ગઈ. કિજની બોલે હેપી દિવાળી. સે હાય. ઓલમોસ્ટ મારું અહીંયા કામ ખતમ થઈ ગયું છે. મેં બધી પાંદડીઓ છૂટી પાડી દીધી છે. અને બીજી એક અપડેટ આપવાની હતી મારે. તમને બધા મેં કીધેલું કે મેં છે ને બેકઅપ પ્લાન રાખેલો હતો ક્લોથ્સ માટે જ્યારે મારી છે ને શોપિંગ નથી થઈ. તો મેં ઓનલાઈન પરથી એક ડ્રેસ મંગાવેલો અનારકલી જે મેં તમને કીધેલું. બટ હજી લગીને છે ને કોઈ અપડેટ જ નથી. આઈ ડોન્ટ નો એ લોકોએ મને કોઈ ટ્રેકર આઈડી કે એવું કંઈ જ આપ્યું નથી કે હું ટ્રેક કરી શકું મારો ઓર્ડર ક્યાં પહોંચ્યો છે ક્યાં. મેં એમને મેલ કર્યો છે અને મેસેજ બી કર્યો છે કે તમે પ્લીઝ મને અપડેટ આપો કે મારું પાર્સલ ક્યાં લગીને પહોંચ્યું છે. બટ આઈ ડોન્ટ નો, હજી લગીને 10 દિવસ થઈ ગયા છે, હજી લગીને એ પાર્સલ આવ્યું નથી. આઈ હોપ કે આજે કે કાલે આવી જાય. બટ મારી જોડે તો મેં ડ્રેસ લઈ લીધો છે તો કોઈ વાંધો નથી કેમ કે મારા જોડે કોઈ સ્કેમ નહીં થાય કેમ કે મેં ઓનલાઈન પેમેન્ટ એ લોકોને કર્યું નથી. ઇટ્સ ઓકે કે મારા છે ને 500 રૂપિયા વધારે જશે ને તો ચાલશે. હું જ્યારે બી ઓનલાઈન શોપિંગ કરું છું ને તો હું એવું જરૂરથી જોઉં છું કે એ લોકો ઓલવેઝ છે ને તમે ઓનલાઈન શોપ કરો ને તો એ લોકો તમને આલે કે તમે ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કરશો ને તો તમને આટલા માઇનસ થશે, આમ થશે. બટ હું ક્યારેય અનનોન સાઇટ પરથી છે ને ક્યારેય બી ઓનલાઈન પેમેન્ટ નથી કરતી કેમ કે બધા બહુ ફ્રોડ એવા થાય છે. તો
તો હું ઓલવેઝ મિંત્રા હોય, એમેઝોન હોય કે કોઈ બી સાઇટ હોય ને ઇન્સ્ટાગ્રામ સ્પેશિયલી, કેમ કે બધા બહુ જોડે સ્કેમ એવા થાય છે કે તમારી જોડે પેમેન્ટ લઈ લે ને તમને જે પ્રોડક્ટ હોય તમારી પ્રોડક્ટ તમને મળતી નથી. તો આઈ ડોન્ટ નો મારા જોડે તો એવું થશે નહીં, કેમ કે મેં કોઈ જ પેમેન્ટ આપ્યું નથી એમને. હું એવું જ પ્રિફર કરું કે ભલે તું 100 રૂપિયા વધારે લે ભાઈ, પણ મારું જ્યારે ઓર્ડર મને મળશે મારા હાથમાં ત્યારે જ હું તને પેમેન્ટ કરીશ. તો આઈ ડોન્ટ નો કે ક્યારે આવશે ક્યારે નહીં, આજકાલમાં આવી જવું જોઈએ. તો હું છે ને સૂઈ ગઈ હતી બધું કામ આ ખતમ કરીને, અને આજનું વેધર છે ને એટલું ખરાબ છે ને, આ વાદળવાળું વેધર હોય ને તો મને છે ને માઇગ્રેનનું માથું દુખી જાય. તો મને છે ને આ ભાગ એટલો બધો દુખતો હતો તો હું છે ને અડધો કલાક સૂઈ ગઈ છું. ચા બનાવી જાય તો હવે આ થોડુંક ખાઈ નાસ્તો એવું કરીને પછી હું છે ને દવા લઈશ, પછી ડિનરની પ્રિપરેશન કરીશ, પછી રંગોલી કરીશ, કેમ કે પછી છે ને રંગોલીવાળા હાથથી મને છે ને ગમે નહીં. તો પહેલાં ડિનરનું પ્રિપરેશન કરી, અને આજે અમારા છે ને લાઈક સિંધી લોકોમાં છે ને 7 ભાજી ભેગી કરીને પાઉંભાજી બનાવે છે. તો આજે અમારે ઘરે પાઉંભાજી બનવાની છે, તો એ બનાવીશ, પછી રંગોલી કરીશ, પછી પૂજા કરીશું, અને પછી દિવાળી તારામંદર એવું કંઈક કરીશું. ઓકે, તો મેં અહીંયા પ્રિપરેશન ચાલુ કરી દીધી. આમાં છે ને મેં બટાકો નાખ્યો છે, પાલકના 2 પાન નાખ્યા છે, અને વટાણા છે, અહીંયા ડુંગળી, ટામેટું, કોબીજ, કેપ્સિકમ, આટલી 7 વસ્તુ છે ટોટલ. તમારા ઘરે શું બને છે દિવાળીએ પ્લીઝ મને કમેન્ટ કરજો, કેમ કે બધાના છે ને રીત રિવાજ અલગ અલગ હોય છે. તો આવી રીતે આમાં મેથી બી જાય, બટ ઓલવેઝ 7 ભાજી થઈ ગઈ છે એટલે મેં ઇગ્નોર કરી છે મેથી. તો આવી રીતે પાઉંભાજી બનાવવાની હોય. તમે શું બનાવ્યું છે કમેન્ટ કરો મને જલ્દી. એટલું રડવું આવે છે તો ભાઈ ક્યાં મને છે ને એટલે ડુંગળીએ રડાઈ દીધી છે. ડુંગળી સવારે ને તો રડવું ના હોય ને તો બી રડાઈ દે છે ડુંગળી, એવું છે બોલો. છે ને હું ચોપિંગમાં બહુ જ સ્માર્ટ છું. મને તમે બહુ ઝીણું સવારવાનું કહેશો તો બી હું સવારીને આપી દઈશ. ત્યાં મારી છે ને ચોપિંગ સિસ્ટમ મને બહુ જ ગમે છે. તો મારા બ્લોગ પર છે ને કોઈ નવા આવ્યા હોય ને તે લોકોને છે ને બહુ જ કન્ફ્યુઝ થઈ જાય છે કે હું ગુજરાતી છું કે સિંધી છું. બટ હું ગુજરાતી છું, પણ મેં લગ્ન છે ને સિંધીમાં કર્યા છે. તો બહુ બધા એવી જ્યારે કમેન્ટ્સ આવે ને કે કોઈને એવું લાગતું બી નહીં કે હું મેરીડ છું, બટ ત્યારે મને એમ થાય કે ઓકે મારે કહેવું જરૂરી છે કે હું છું ગુજરાતી, બટ મેં લગ્ન સિંધીમાં કર્યા છે. તો મમ્મીને ત્યાં દાળ ભાત રોટલી શાક કંસાર એવું બધું થાય, અહીંયા આગળ ડિફરન્ટ વસ્તુ થાય. તો બધું મેચ કરવું બહુ જ ડિફિકલ્ટ છે, અને તમને લોકોને સમજવું બી બહુ ડિફિકલ્ટ છે. કેમ કે ગુજરાતીઓમાં છે ને પૂજા ધનતેરસના દિવસે થાય, દિવાળીના દિવસે પૂજા નહીં થાય. તો અમારે ત્યાં છે ને ધનતેરસે પૂજા થાય, અને અહીંયા ધનતેરસ બી પૂજા કરે અને દિવાળી બી પૂજા કરે. તો એ બધું બહુ જ થઈ જાય. જો તમે આઉટ ઓફ કાસ્ટ મેરેજ કરો ને તો બંને ફેમિલીમાં સમજવું ડિફિકલ્ટ થઈ જાય છે. એકચ્યુઅલ માઇગ્રેનવાળાની પ્રોબ્લેમ હોય કે આ માણસ ને આમ તો એવું લાગે કે એમને માથામાં કોઈ ટીપે છે. તો લિટરલી અત્યારે મને એવું ફીલ થાય છે. પણ આ પીસવું તો જરૂરી છે ને, આના વગર પાઉંભાજી કેમની બનશે. તો મેં છે ને દવા નથી લીધી કે મને દવા વગર થોડું સારું થઈ જશે, બટ થોડું બેટર છે. ચા પીધા પછી આ ચા મળી જાય તો બધું જ કામ થઈ જાય મારાથી. તો આ છે મારી પ્લેસ, હું અહીંયા રંગોલી કરવાની છું મેઇન ડોરની આગળ. ફાઇનલી મેં ડિસાઇડ કરી લીધું છે હું કઈ રંગોલી કરવાની છે. નથી બટ થોડી ડિસેન્ટ લાગે છે. બધી બહુ રંગોલી જોઈ છે મેં, બટ એમાં છે ને બીજા બધા બી ફૂલ છે રેડ ને એવું, બટ મારી જોડે છે નહીં. પોસિબલ જે રંગોલી થાય એ કરીશું. આ છે આપણો ઘરનો સેન્ટર પોઈન્ટ. તો મેં છે ને એક દીવો મોકલેલા, મને છે ને ગઈ નવરાત્રિમાં ગિફ્ટમાં લઈ હતી. તો આ એક સેન્ટર પોઈન્ટ છે, અહીંયાથી રંગોલી બનાવવાની ચાલુ કરીશું. રંગોલી તો બનાવી દીધી છે, બટ મને છે ને વોમિટિંગ જેવું ફીલ થાય છે, કેમ કે બહાર ગરમી એટલી લાગતી હતી, મને છે એટલો પસીનો થઈ ગયો. તો મને એમ કે હવે વોમિટ થશે જ એમ. તો મેં દવા લીધી છે હમણાં, અને મેં ચીરાને કીધું છે કે પ્લીઝ થોડી જલેબી લઈને આવે છે. તો થોડું ગરમ જલેબી ખાઈએ ને તો થોડું મને એવું છે કે ઉતરી જાય છે માઇગ્રેન એમ. બટ હમણાં ફિલહાલ મને છે ને વોમિટિંગ જેવું થાય છે, અને હજી મારે તૈયાર થવાનું બાકી છે. વેઇટ કરું છું એ આવે પછી હું જલેબી ખાઈને અને પછી હું તૈયાર થઈશ. તૈયાર તો કંઈ થવાનું નહીં, નવા કપડાં પહેરવાના. થોડી વાર આડી પડી છું, બહાર એવા ફટાકડા ફૂટે છે.
માહોલ થોડો રાત થાય ને, દિવાળી એકચ્યુઅલી રાતની જ હોય, તો રાત થાય ને તો બધાને ઘરે સિરીઝો ચાલુ થઈ જાય, ફટાકડા ફૂટે, યા જોવાની મને બહુ જ મજા આવે. હેપી દિવાળી. તો ચિરાગ આવી ગયો છે અને હું એ છે ને જલેબી ભૂલી ગયો છે, એટલે હું થઈ ગઈ છું તૈયાર અને પહેર્યું છે મંગલસૂત્ર. હમણાં આપણે જલેબી ખાવા જઈએ છીએ પૂજા કર્યા પછી. ઓકે, હાઉસ આઈ એમ લુકિંગ. મેં પેલો નવો ગ્રીન વાળો સૂટ પહેર્યો છે આજે, મસ્ત ને? લાઈક શેર એન્ડ કમેન્ટ. હું કહું છું કેવી લાગે છે, એટલે હું એમ કહું છું લાઈક શેર એન્ડ કમેન્ટ મસ્ત એ લાગે. બધું આમ સારી. પેલો કલર મસ્ત લાગતો હતો, આ બી પણ એ મસ્ત તો છે. બેસતા વર્ષના દિવસે પણ એ પહેરવાનો કલર જ મજબૂત હતો, છે. એ વાયોલેટ. બેસતા વર્ષના દિવસે પહેરવાનો છે. આજે મેં ગ્રીન પહેર્યું છે. હું બધી બી રેડી છે, રંગોલી બી રેડી છે, ઓલ ડન ફોર દિવાળી. તો હવે અમે લોકો કરીશું પૂજા. લેટ્સ ગો. ઓલરેડી ઘરની બહાર દીવા થઈ ગયા છે. તો આ મારી રંગોલી છે, મને એવું લાગે છે એક્સાઇટમેન્ટ છે કે વધારે જ મોટી થઈ ગઈ છે, પણ સારી લાગે છે મારા જેવી. યાર આવા કલરમાં કેટલી મસ્ત લાગે છે. મમ્મી કહે છે કે મને તો તારા બધા જ કલર ગમ્યા છે. મેં કીધું મેં પહેરી લીધા છે ઓલરેડી, તો હવે તું પહેરી લેજે. એટલે આ બધા છે ને કલર જશે મમ્મીને, કેમ કે જ્યારે બી મારા માટે લઉં તો મમ્મીને જ ગમી જાય. એના માટે હું લઉં ને તો એને નહીં ગમે, હું જે લઉં ને એને પહેલું ગમે. તો હવે છે ને મા દીકરી વચ્ચે છે ઊંધું થઈ ગયું છે. પહેલાં એ મારા કપડાં ચોઈસ કરતી હતી, હવે હું મમ્મીના કપડાં ચોઈસ કરું છું. કેવી બની છે રંગોલી? તો કે એક નંબર. બટ મને એવું લાગે એક્સાઇટમેન્ટમાં કંઈક વધારે મોટી બનાવી, થોડી નાની બનાવી ને તો થોડી મસ્ત લાગશે, સારી લાગે. હેપી દિવાળી. હેપી દિવાળી. હે મેણબત્તી છે. અમારી પૂજા ને બધું થઈ ગયું છે. જમવાની ચિંટુને હમણાં કોઈ ઈચ્છા છે નહીં, મારી બી ઈચ્છા નથી, કેમ કે માઇગ્રેનનું માથું એવું હમણાં થોડું ફ્રેશ થઈ ગયું છે. હમણાં બહુ જ ફ્રેશ થઈ ગઈ છું અને મારે પૂજામાં બેસવાનું નહોતું, તો ચિરાગે પૂજા કરી છે. તો હું બેસીશ હમણાં થોડી વાર ને પછી અમે લોકો જઈશું બહાર ચક્કર મારવાનો. એટલો મસ્ત માહોલ થઈ ગયો છે, ઓ માય ગોડ. ચારે બાજુ છે ને એવા ફટાકડા ફૂટે છે ને. હું હમણાં નીચે ગયેલી ઇન્દરભાઈને જમવાનું આવવા માટે, તો ભાઈ શું વાઈબ હતી. તો ક્રિતાની હતી નીચે, તો એની જોડે ફોટા ને એવું બધું પડાયું. યા બહુ લાઈક વાઈબ જ આખી ચેન્જ થઈ ગઈ છે. આપણે નીચે જઈશ એટલે તમને પાછો બતાવીશ. ચારે બાજુ ફટાકડા જ ફટાકડા ફૂટે છે. અમારો ચિંટુ ગલોડી શોધતો શોધતો ક્યાં છે ગલોડી? લાઈટ આગળ બબ્બે છે, આરે બે જોડા. ઓ ભાઈ હેપી દિવાળી, હેપી દિવાળી. ગલોડી જોઈ લીધી આજે બેબે. કપલ ગલોડી જોઈ લીધી. ઓ ભાઈ સાહેબ, અમે લોકો બે ગલોડી જોયા છે. શું વાત છે? એક્સપેક્ટેશન નતું આવું. એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન. સ્ટેશન રેલવે સ્ટેશન. જો મેં તમને કાલે જ કીધું કે પાર્કિંગમાં ગલોડી ફરે છે અને આજે પાર્કિંગમાં ચિરાગે શોધી નાખી ગલોડી. મારી મમ્મીએ કહ્યું, એના મમ્મી બી ગયા હતા નીચે ગલોડી જોવા, તો એમણે કીધું કે અહીંયા ગલોડી છે. તે અહીંયા ડાબરે મારતો હતો. એટલે ઓફિસની બહાર આવ્યા હતા, તો એના ઓફિસની બહાર બધા છે ને બોમ્બ ફોડતા હતા. તો આ ભાઈને બી ચસ્કો લાગ્યો છે બોમ્બ ફોડવાનો. અરે દોટ નહીં યાર, શું કરે છે? આટલો નજીક કેમ મેલો છું યાર? ભાઈ અને એટલો જોરદારનો અવાજ આવે છે ને. ઓ ભાઈ શું માહોલ છે. જો હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. આજે ભાઈ હેપી દિવાળી. બાળક જેવો છોડતા જ નહીં એકબીજાને. જાણે બહુ દિવસે કરણ અર્જુન મળ્યા હોય ને એમ. હા શું માહોલ છે. મેં આજે કીધું સોસાયટી બહાર જુઓ. હવે જે સોસાયટી બહાર નીકળેલી ને લાઈક અહીંયા છે ને સામે મેદાન છે ને, તો બધા સામે ફટાકડા ફોડે છે. સી થોડું તું મારી બાજુ બી આવવા દેજે.
ભાઈ સાહેબ શું માહોલ છે. મને છે ને આ બધા બહુ મજા આવે અને સ્પેશિયલી દીપાલી ભાભીને આતશબાજી જોવાની બહુ મજા આવે. સુરતમાં છે આતશબાજી કે કોઈ બાજુ દારૂ ખાનો કે આ છે ને મને વિડીયોમાં ક્લિયર દેખાતો નહીં કેમ કે છે ને એટલો ધુમાડો વાળું થઈ ગયું છે ને ભાઈ, બહુ ધુમાડો થઈ ગયું. વધારે છે ને હજી તો આરટીઓ રોડ પર લોકો એવા રસ્તા ઉપર હશે, લોકો વિચારીએ છે બે ચીપકલી જો કપલમાં પેલા મારા સાસુ જોયા પછી આને અને આ છે ને કાલે પરમદાડે મેં એવું વાંચેલું જો તમે છીપકલી જુઓ અને જોડીમાં જો છીપકલી દેખાઈ જાય તો બહુ સારું કહેવાય. અરે પૈસા છે અજયભાઈ. બોલ નહીં કરવાનું, બોલ હું નહીં કરવાનું. જોઈ લીધી સારી સ્કીમ નહીં બતાવી. અજયભાઈ અડધા મારા અડધા તમારા જો આવે ને તારા નહીં ઉત્તર એમના આવે તો અડધા આલી કેમ? તો લઈ લઈશ, મારા આવે તો આલી જ નહીં. તો પેલા બોલે બધા નહીં, મેં મેરા નહીં દઉંગા. મેરે કો બહુત ના અજયભાઈ હું તો તમને આલીશ. તો તને કેન્સલ તો નહીં ઓ ભાઈ કેમ આ બે એની આપણું ભેગું કર આપને પછી કર બધા ના લો. લે તમે જો લો સમજી લીધા. શિવકલીનું મંદિર છે રામેશ્વર છે ને એની બાજુમાં તે રામેશ્વર પર આવી જાય જતા નહીં, લઈ જતા નહીં. એ જ ને જવાતું જ નહીં. તમે આતશબાજી એન્જોય કરો અત્યારે. મારે એક જ તારા મંદિર જોઈએ છે ખાલી. એવું લાગે કે દિવાળી કરી છે મેં એટલે બહુ જ ધુમાડો છે ભાઈ. મને ખાલી એક જ તારા મંદિર જોઈએ. એક હરગાવો ચોકની એક જ હરગાવો છે, પ્રગટાય છે. આવું લાગે. માચીસ કંઈ છે નહીં. ઓ ભાઈ સાહેબ તે જો હેપી દિવાળી. જો તો કેટલા જોવો તો ખરા ત્યાં. લાસ્ટ ટાઈમ ફાયર વર્ક તમને ખબર છે ને પેલી બિલ્ડિંગ પર થયું હતું એમ. ભાઈ સાહેબ और આ બટાટા તો ફૂડ બનાવી દીધો. જીમી જો. અરે યાર એક તારા મંદિર હરગાવા માટે તો માચીસ કે લાઇટર નહીં મળતો. અરે યાર મને એમ કે આ માચીસ ને લાઇટર લેવા ગયા તો ઊભા અહીંયા છે બોલ. શું મને એમ કે માચીસ ને લાઇટર લેવા ગયા છે. દિવાળીમાં હજી ભાઈ તો 2 રૂપિયા છૂટતા નથી. ઓ વાહ. 2 રૂપિયા નહીં તમારી જોડે. આજે એવો શું કરજો કે 2 રૂપિયા નહીં તમારી જોડે. આ છે છૂટા છે માછી લઈ આવ થઈ જશે કામ. હા 2 રૂપિયા નહીં. જોયા મારા ઘરવાળા જોડે 2 રૂપિયા છે. તમારી જોડે આજે 2 રૂપિયા નહીં. મોટા માણસો 2000 રૂપિયા. મારો ઘરવાળો લઈને આવ્યો માચીસ. પેલું એવું ઘરે હાડ માચીસ લાગે છે આજે. જો માચીસ લઈને આવ્યો. વાહ વાહ બેટા. અજયભાઈ કહી દે અજયભાઈ જો 2 રૂપિયા નતા તારે. મારી માટે મદદ કરી લીધો એ મોટી વાત. લાવ તારા મંદિર હરગાવો ચાલો. તારા માટે કાગર હરગાવશે પહેલા અને પછી તારા મંદિર હરગાવશે. વાવ જુગાડું માણસ. યે. ઓ ચિંટુ જલ્દી લાઈ જલ્દી. બીજો લાઈ નહીં. જલ્દી કરો જલ્દી.